અને એજન્સીના જે રિટર્ન્સ અને બુક્સ છે ને બરાબર મેન્ટેન નથી કરતા. તમે તમારી પ્રોફિટેબિલિટીને કઈ રીતે વધારી શકો? પોઈન્ટ નંબર 1, કંટ્રોલ ઇન્વેસ્ટમેન્ટ, પુઅર પરફોર્મિંગ કંપની અને પ્રોડક્ટ્સ. તમે આજે 20 કંપનીઓનું કામ કરતા હશો, પણ 20 માંથી તમે જુઓ કઈ કંપની એવી છે કે જેનું પરફોર્મન્સ પુઅર છે અને ત્યાં તમારા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ લાગી ચૂક્યું છે, તો ત્યાંથી ગ્રેજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટને ઘટાડો. તમારા દુકાનની અંદર ઘણી બધી પ્રોડક્ટ્સ છે. કઈ એવી પ્રોડક્ટ્સ છે કે જે વર્ષે એક જ વખત ડિમાન્ડમાં આવે છે અને એના માટે તે 5 પીસ મુકાઈ ગયેલા છે? એવી આઇટમોના સ્ટોકની ઇન્વેન્ટરીને રિડ્યુસ કરો, જેથી કરી અને તમને લિક્વિડિટીનો ફ્લો સ્મૂથ અને હળવો થશે. ઇન્ક્રીઝ ધ સેલ્સ ફોકસ વેર ઇનફ માર્જિન એક્ઝિસ્ટ. જે પ્રોડક્ટમાં કે જે કંપનીમાં તમને નફા ધોરણ સારું મળી રહ્યું છે, એ કંપનીનો નફો અને એ કંપનીની પ્રોડક્ટો વધારે વેચવા માટે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેનાથી તમારા દુકાનની અંદર પ્રોફિટેબિલિટીનો સ્કોર વધશે. તમારા જે રિટેલર્સ છે, એઝ એ હોલસેલર રિટેલરના પેમેન્ટના ફોલોઅપ લેવાના, એઝ એ રિટેલર કસ્ટમરના પેમેન્ટ ફોલોઅપ લેવાના. કે નિતેશભાઈ, આમાં તો બહુ બધી વખત આટા મારીએ ત્યારે જે રિટેલર પાસેથી પૈસા, તમારી પાસે આવતા પૈસામાં સ્પીડ વધી શકે છે. અને જે રિટેલર છે, જે પેશન્ટને કે કસ્ટમરને ઉધારીમાં આપતા હોય, એના પણ કોઈ એક ફ્રીક્વન્સીમાં રેગ્યુલર જો ફોલોઅપ કરવામાં આવે તો એ આઉટસ્ટેન્ડિંગ પણ આપણે હળવું કરી જ શકાય છે. ફાઇનાન્સ ફ્રોમ બેંક, મેન્ટેન ગુડ ટ્રેક રેકોર્ડ. આપણે આપણો ટ્રેક રેકોર્ડ સારો મેન્ટેન કરવો પડશે. ઘણી બધી વખત શું થતું હોય છે કે આપણી નિયતમાં ખોટ નથી હોતી, આપણી પાસે પૈસા બી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણા મેનેજમેન્ટની